ટીના ભાભી પાવર્ડ બાય ડબર્સ એન્જિનિયરિંગના ચોથા વર્ષમાં મારે પ્રોજેક્ટનું કામ કરવાનું હોવાથી વેકેશનમાં હું મારા વતનમાં મારા લેપટોપમાં જ કામે લાગી રહેતો હતો. રાત્રે પણ મોડે સુધી ઇન્ટરનેટ ઉપરથી પ્રોજેક્ટની માહિતીનો સંગ્રહ કરતો હતો. ત્યારની આ વાત છે. એ અરસામાં મારા પિતરાઈ ભાઈની પત્ની ટીનાને બી.એડની એક્ઝામની તૈયારી પણ ચાલતી હતી. ઉંમરમાં એ મારા કરતાં 1 વર્ષ જ મોટા હતા. મારા ભાઈને એક સરકારી હોસ્પિટલમાં નાઇટ શિફ્ટ હોવાથી તેમણે મને એમના ઘરે રાત્રે બેસીને કામ કરવા જણાવ્યું. એમણે કહ્યું જે મારે 12 મહિનો નાઇટ શિફ્ટ છે એટલે મને ટીના ભાભી જોડે જ બેસીને વાંચવાનું કામ કરવાનું કહ્યું. ટીના ભાભી બી.એડ કરતા હોવાથી એમના ડ્રેસીસ સારી, સિલેક્શન પણ સારું હતું, સ્વભાવે પણ સારા હતા. પાવર્ડ બાય ડબર્સ એમના સ્તન મારા શરીરે વારંવાર અડતા હતા. એ જાણી જોઈને મને એમના સ્તનનો સ્પર્શ કરાવતા હતા, પરંતુ મેં એમના પ્રત્યે ધ્યાન ન આપ્યું. પરંતુ થોડી વાર પછી એ મારા ખોરામાં એમનું માથું નાખીને વાંચવા લાગ્યા. એમના એ વખતે ડ્રેસનો દુપટ્ટો નાખેલો ન હતો એટલે એમના સ્તન દેખાતા હતા. થોડી વાર પછી એમને ઉત્તેજના થતાં એમના સ્તન પણ ઘણા ઉત્તેજિત થઈ ગયા હતા, પણ મને સેક્સ વિશે કંઈ જ કહી શકતા ન હતા. વાંચતા વાંચતા બોરિંગ થઈ ગઈ છું એવું બહાનું બતાવીને એ મારા ખોરામાં ઊંધા સૂઈ ગયા અને મારા પેન્ટની ચેનઝીપ જોડે એમની જીભ ફેરવવા લાગ્યા. મેં એમને પૂછ્યું કે ભાભી શું કરો છો? તો એમણે મને કહ્યું કે સોરી, ઊંઘમાં થયું છે. પછી ભાભી બેસીને વાંચવા લાગ્યા. ત્યાર પછી મેં ભાભીને પૂછ્યું, ભાભી તમને તો ઊંઘ આવી ગઈ છે તો પછી કેમ ફરીથી વાંચવા બેઠા? તો એમણે મને સ્માઇલ આપતા કહ્યું, દેવરજી તમે પણ છું મોકો આપું તો પણ સાવ આવું કરો છો. મને જાણ હોવા છતાં પણ મેં એમને કહ્યું, શાનો મોકો આપો છો ભાભી? એ હસી ગયા અને પાછા મારા ખોરામાં પાછું માથું રાખીને વાંચવા લાગ્યા. ત્યારબાદ મેં એમને પાસેથી બુક લઈને બાજુ રાખી દીધી અને તેમના સ્તન પર ધીમે ધીમે હાથ ફેરવવા લાગ્યો. તેમને પછી એમના ડ્રેસનો ટોપ ઉતારી દીધું. એ પિંક બ્રામાં સેક્સી લાગતા હતા. હવે મેં એમને નિપલ પર મારી જીભ ફેરવવાનું ચાલુ કર્યું. 5 મિનિટ નિપલ પર જીભ ફેરવ્યા બાદ એમને 15 મિનિટ સુધી લિપ કિસ જ કરી. હું મારા લર્ન ટાઈટ થઈ ગયો હતો. પહેલી વારના અનુભવમાં બહુ જ ટાઈટ થઈ ગયો હતો. પછી ટીના ભાભીએ એમનો પાયજામો ઉતારીને મારો પેન્ટ પણ ઉતારી દીધો. હું માત્ર ચડ્ડીમાં જ હતો, એ પણ બ્રા અને પેન્ટીમાં જ હતા. મારો 8 ઇંચ લાંબો અને 2.5 ઇંચ વ્યાસવાળો લર્ન બહુ જ ટાઈટ થઈ ગયો હતો, પણ મેં કંટ્રોલમાં રાખી રહ્યો હતો. પછી ટીના ભાભીને આખા શરીરે કિસ કરવા લાગ્યો. શરીર પર કિસ કરતાં એમની પેન્ટી જોડે જીભ ફેરવતા ફેરવતા જોયું તો એમની ચૂંટ ભીની થઈ ગઈ હતી. મેં ટીના ભાભીને પૂછ્યું કે કેમ અહીં ભીનું થયું છે કે છું? તો એમણે મને કહ્યું, તમે પેન્ટી ઉતારીને જોઈ લો ને. પછી મેં એમની પેન્ટી ઉતારીને જોયું તો દિલ ગાર્ડન થઈ ગયું. ટીના ભાભી એ જ દિવસે શેવિંગ કર્યું હોવાથી ચૂંટ એકદમ સાફ હતી. ચૂંટ ઉત્તેજિત અવસ્થામાં હતી. ક્લિટોરિસ પણ ઉપસી આવ્યું હતું. પછી મેં એમની ચૂંટમાં મારી જીભ નાખીને ચાટવા લાગ્યો. એમની ચરસીમાંનું પાણીનો ટેસ્ટથી મને પાવર્ડ બાય ડબર્સ હવે ટીના ભાભીને રહેવાયું નહીં એટલે એમને મારો લર્ન એમની હાથમાં લઈને જોવા લાગ્યા. મારા લર્નની 4 સ્ક્રીન હજુ બાલ્યાવસ્થાની જેમ જ હતી. એ જોઈને ટીના ભાભી કહેવા લાગ્યા કે હજુ કોઈ છોકરી મળી જ નથી કે છું? ત્યારે મેં ટીના ભાભીને કહ્યું કે ના ડાર્લિંગ, આ મારો પહેલો જ અનુભવ છે. ત્યારે ટીના ભાભીએ મારા લર્ન પર કિસનો વરસાદ વરસાવી દીધો. મારા 8 ઇંચનો લર્નની નસ પર બ્લડનું સર્ક્યુલેશન વધી ગયું. હવે મને રહેવાયું નહીં એટલે મેં ટીના ભાભીને બેડ પર એવી રીત સુવડાવ્યા કે એમની ચૂંટનો ભાગ સ્લોપમાં રહે અને પગ નીચે તરફ અને મોં બેડ પર રહે. પછી મેં મારો લર્ન એમની ચૂંટમાં નાખ્યો. ટીના ભાભી 2 વાર ચરસીમાં પહોંચ્યા હોવાથી મારે બહુ પ્રયત્ન ન કરવો પડ્યો અને મારો 8 ઇંચનો લર્ન થોડોક જ ચૂંટની બહાર રહ્યો. હવે મેં ધીમે ધીમે એમની ચૂંટમાં મારો લર્ન આગળ પાછળ કરવા લાગ્યો. 5 થી 6 વાર ધીમે ધીમે આગળ પાછળ કર્યા બાદ મેં એકદમ તાકાત કરીને આખો લર્ન એમની ચૂંટમાં નાખીને 2 મિનિટ સુધી સૂઈ રહ્યો. ત્યારબાદ મેં પાછા ફરીથી લર્નને યુથમાં આગળ પાછળ 10 થી 12 વાર કર્યો તો મારું વીર્ય ટીના ભાભીની ચૂંટમાં નીકળી ગયું. પ્રથમ વખતે સેક્સ હોવાથી ઘણું બધું વીર્ય નીકળ્યું. ટીના ભાભી બહુ જ ખુશ થઈ ગયા. એ મને આખા શરીરે કિસ કરવા લાગ્યા.